Good morning. CQCM chapter number 3 Statistical Quality Control and Monitoring. Example. First one is એક લાઇટ બલ્બ કંપનીના પ્રોડક્શન મેનેજરે 30 બલ્બના દરેક સેટમાંથી 10 સેમ્પલ બલ્બનું અવલોકન કરતા નીચેના ટેબલમાં દર્શાવ્યા મુજબ ડિફેક્ટિવ બલ્બ મળેલ છે. તો તેના પરથી જરૂરી કંટ્રોલ ચાર્ટ બનાવવા માટેની કંટ્રોલ લિમિટ શોધો અને કંટ્રોલ ચાર્ટ દોરો અને તેના પર કોમેન્ટ કરો. એક્ઝામ્પલની અંદર આપેલું છે કે 10 સેમ્પલ બલ્બનું અવલોકન કર્યું છે. તો તેની અંદરથી જે ડિફેક્ટિવ મીન્સ જે ખરાબ પીસ નીકળ્યા છે તે લખેલું છે. તો શું કરવાનું, કંટ્રોલ ચાર્ટ બનાવવાનો છે અને અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ ફાઇન્ડ આઉટ કરવાની છે. કયો ચાર્ટ યુઝ થશે? પી ચાર્ટ. ડિફેક્ટિવ મીન્સ ખામીઓની સંખ્યા આપેલી હોય તો પી ચાર્ટ યુઝ થાય. ફર્સ્ટ વન ઇઝ સેમ્પલ નંબર 1. નંબર ઓફ ડિફેક્ટિવ છે 1 પીસ. સેમ્પલ નંબર 2 ડિફેક્ટિવ પીસ 3. સેમ્પલ નંબર 3 number of defective piece 3. Sample number 4 number of defective piece is 1. Sample number 5 number of defective piece is 0. Sample number 6 number of defective 5. Sample number 7 number of defective 1. Sample number 8 defective piece 1. Sample number 9 defective piece 1. Sample number 10 defective piece 1. તો આ જે ડિફેક્ટિવ પીસ બલ્બ નીકળ્યા એ કેટલામાંથી? તો 30 બલ્બના સેટમાંથી ગમે તે 10 સેમ્પલ રેન્ડમલી સિલેક્ટ કર્યા, એની અંદરથી આ બલ્બ ડિફેક્ટિવ નીકળ્યા. એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ કેટલા હતા? 30. એમાંથી ગમે તે 10 બલ્બ રેન્ડમલી સિલેક્ટ કર્યા. એ 10 બલ્બમાંથી જે આ ડિફેક્ટિવ પીસ નીકળ્યા એની સંખ્યા લખેલી છે. તો આપણે ફર્સ્ટ વન ટેબલ બનાવીશું. તો ટોટલ નંબર ઓફ સેમ્પલ છે 10, 1 to 10. સેકન્ડની અંદર નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ કેટલા હતા? 30 બલ્બ હતા. એમાંથી ગમે તે 10 રેન્ડમલી સિલેક્ટ કર્યા એટલે દરેકની અંદર 30 સેમ્પલ થઈ જશે. તો ફર્સ્ટ જે ઓબ્ઝર્વેશન નંબર હતું એની અંદર 30 સેમ્પલ હતા, એની અંદરથી ડિફેક્ટિવ પીસ નીકળ્યો 1, તો એની સામે લખીશું 1. એ રીતે કન્ટિન્યુઅસ દરેકની અંદર જે ડિફેક્ટિવ પીસ નીકળેલા નંબર પ્રમાણે એ ગોઠવીશું. હવે લાસ્ટ છે ફ્રેક્શન ડિફેક્ટિવ. ફર્સ્ટ કોલમની અંદર સેમ્પલ નંબર મૂક્યા 1 to 10. સેકન્ડની અંદર નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ, તો દરેકની અંદર 30 આવશે. તો છેલ્લે ગ્રાન્ડ ટોટલ કરીશું તો આવશે 300. આવશે નંબર ઓફ ડિફેક્ટિવ, એટલે દરેક સેમ્પલની અંદર કેટલા ડિફેક્ટિવ નીકળે એનું સમ કરીશું તો આવ્યું 1717. હવે લાસ્ટ ટેબલ છે ફ્રેક્શન ડિફેક્ટિવ. મીન્સ જે આપણે નંબર ઓફ ડિફેક્ટિવ ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ. તો ફર્સ્ટની અંદર 1 ડિવાઈડ બાય 30. તો કોલમ નંબર 3 ની અંદર જે વેલ્યુ છે એને ડિવાઈડ બાય કોલમ નંબર સેકન્ડ. કોલમ નંબર સેકન્ડની અંદર દરેક વેલ્યુ સરખી છે, દરેક 30 છે, જ્યારે નંબર ઓફ ડિફેક્ટિવ ચેન્જ થતી રહે છે. તો ફર્સ્ટ ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરવા માટે કોલમ નંબર 3 ડિવાઈડ બાય કોલમ નંબર 2. તો સેમ્પલ નંબર 1 ની અંદર જોઈએ નંબર ઓફ ડિફેક્ટિવ પીસ 1, એટલે ફ્રેક્શન ડિફેક્ટિવની અંદર અપની અંદર 1, ડિવાઈડની અંદર 30. તો આન્સર આવશે 0.0333. હવે સેમ્પલ નંબર સેકન્ડની અંદર ફ્રેક્શન ડિફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ 3 ડિવાઈડની અંદર 30. આન્સર આવશે 0.10. નંબર થર્ડ સેમ્પલ નંબર 3 ની અંદર 3 ડિવાઈડ બાય 30. આન્સર આવશે 0.10. નંબર 4 ની અંદર 1 ડિવાઈડ બાય 30. આન્સર આવશે 0.033. સેમ્પલ નંબર 5 ની અંદર 0 ડિવાઈડ બાય 30. આન્સર આવશે 0. સેમ્પલ નંબર 6 ની અંદર 5 ડિવાઈડ બાય 30. આન્સર આવશે 0.166. સેમ્પલ નંબર 7 ની અંદર 1 ડિવાઈડ બાય 30. આન્સર આવશે 0.0333.
સેમ્પલ નંબર 8 1 ડિવાઇડ બાય 30 આન્સર આવશે 0.0333. સેમ્પલ નંબર 9 1 ડિવાઇડ બાય 30 આન્સર આવશે 0.0333. સેમ્પલ નંબર 10 1 ડિવાઇડ બાય 30 આન્સર આવશે 0.0333. હવે ફર્સ્ટ વન પી બાર ફાઇન્ડ કરીશું. તો પી બાર ઇઝ ઇક્વલ ટુ બધા જ નમૂનાઓમાં કુલ ખામીઓની સંખ્યા ડિવાઇડની અંદર બધા જ નમૂનાઓની કુલ આઇટમો. તો બધા જ નમૂનાઓમાં કુલ ખામીઓની સંખ્યા એટલે કોલમ નંબર 3 જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે તો 1770 ડિવાઇડ બાય બધા જ નમૂનાઓની કુલ આઇટમો. એટલે સેમ્પલ નંબર 1 ની અંદર નમૂનાઓ 30 એ રીતે 1 to 10 ની અંદર દરેકની અંદર નમૂના કેટલા છે 30. તેનું ટોટલ થયું 300. આ પી બાર ઇઝ ઇક્વલ ટુ 0.0566. તો પી બાર કઈથી આવ્યો તો પી બાર ઇઝ ઇક્વલ ટુ આપની અંદર આવશે બધા જ નમૂનાઓની અંદર રહેલા ખામીઓની સંખ્યા એટલે જે ડિફેક્ટિવ પીસ હતા દરેક સેમ્પલની અંદર એ ડિવાઇડની અંદર ટોટલ સેમ્પલ એટલે ટોટલ આપણી જો દરેક એક સેમ્પલની અંદર 30 બલ્બ હતા એવા 10 સેમ્પલ તો 10 ગુણ્યા 30 એટલે કેટલા થયા 300. તો આન્સર આવશે 0.0566. હવે નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે અપર કંટ્રોલ લિમિટ એન્ડ લોઅર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર. તો અપર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર is equal to p bar plus 3 under root p bar બ્રેકેટની અંદર 1 minus p bar upon n. p bar જે આપણે ફાઇન્ડ કર્યું એ 0.0566 plus 3 under root 0.0566 બ્રેકેટની અંદર 1 minus 0.0566 divided by 30 is equal to 0.0566 plus 3 into under root solve out કરીએ એટલે આન્સર આવશે 0.04218 is equal to 0.1831. જો અપર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર. એ જ રીતે હવે ફાઇન્ડ કરવાનું છે લોઅર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર. બંનેની અંદર ફોર્મ્યુલાની અંદર ખાલી એક જ ચેન્જ આવશે. અપર કંટ્રોલ લિમિટની અંદર વચ્ચેની સાઇન પ્લસ આવશે જ્યારે લોઅર કંટ્રોલ લિમિટની અંદર વચ્ચે જે સાઇન છે એ માઇનસ આવશે. તો લોઅર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર ઇઝ ઇક્વલ ટુ પી બાર માઇનસ 3 અંડર રૂટ પી બાર બ્રેકેટની અંદર 1 માઇનસ પી બાર ડિવાઇડ બાય 3 ડિવાઇડ બાય એન. તો પી બારની વેલ્યુ છે 0.0566 minus 3 under root 0.0566 બ્રેકેટની અંદર 1 minus 0.056 ડિવાઇડની અંદર 30. તો અંડર રૂટ સોલ્વ આઉટ કરતા આન્સર આવશે 0.0566 minus 3 into 0.04218. આન્સર આવશે લોઅર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.06994. તો માઇનસની અંદર લોઅર કંટ્રોલ લિમિટ આવે તો નિયરલી અબાઉટ 0 લઈ લેવાના એટલે કેટલું અપર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર ઇઝ ઇક્વલ ટુ 0.1831. લોઅર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ આવે એટલે હંમેશા વેલ્યુ 0 લઈ લેવાની માઇનસની અંદર નહીં મૂકવાનું. તો હવે ફર્સ્ટ વન આપણે ચાર્ટ ડ્રો કરીશું. ચાર્ટ ડ્રો કરવા માટે હોરિઝોન્ટલ લાઇનની અંદર નંબર ઓફ સેમ્પલ તો નંબર ઓફ સેમ્પલની વેલ્યુ છે 10. તો 1 to 10 પુટઅપ કર્યા. હવે વર્ટિકલ લાઇનની અંદર જે આપણે પી બારની વેલ્યુ આવી એ પુટઅપ કરવાની છે. જો ફ્રેક્શન ડિફેક્ટિવ શોધ્યા પી બાર એ પુટઅપ કરવાના છે. તો એની અંદર મિનિમમ વેલ્યુ 0 થી ચાલુ થઈ અને મેક્સિમમ વેલ્યુ હતી 0.1831. પી બારની અંદર મેક્સિમમ વેલ્યુ જે હતી એ અપર કંટ્રોલ લિમિટની આવી 0.1831. અપર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર જોવાનું અને પી બારની વેલ્યુ જે મેક્સિમમ હોય એ પુટઅપ કરવાની. તો હોરિઝોન્ટલ લાઇનની અંદર નંબર ઓફ સેમ્પલ આવશે જે છે 1 to 10 એ પુટઅપ કર્યા. વર્ટિકલ લાઇનની અંદર પી બારની વેલ્યુ તો પી બારની વેલ્યુ અંદર કઈ છે તો ફ્રેક્શન ડિફેક્ટિવ શોધ્યા એ શું છે પી બારની વેલ્યુ એની અંદર મેક્સિમમ વેલ્યુ છે 0.16 અને અપર કંટ્રોલ લિમિટ જોવાની તો અપર કંટ્રોલ લિમિટ છે 0.1831. તો મેક્સિમમ છે 0.1831 એટલે એ પ્રમાણે વેલ્યુ અંદર પુટઅપ કરી 0.02 થી વેલ્યુ ચાલુ કરશું 0.02
0.04, 0.06, 0.08, 0.10, 0.12, 0.14, 0.16, 0.18, 0.20. થઈ ગયો ફર્સ્ટ વન. આપણે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ ચાર્ટની અંદર શો કરીશું. તો અપર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર ઇઝ ઇક્વલ ટુ 0.1831. જે જગ્યાએ અપર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર આવે એ જગ્યાએ ડોટેડ લાઇનથી અપર કંટ્રોલ લિમિટ દર્શાવી, એ જ રીતે સેમ લોઅર કંટ્રોલ લિમિટ. પણ લોઅર કંટ્રોલ લિમિટ ડોટેડથી દર્શાવવાની નહીં, કારણ કે 0 છે એટલે આપણી જે હોરિઝોન્ટલ લાઇન છે એ શું થઈ જશે? લોઅર કંટ્રોલ લિમિટ ઓફ પી બાર. હવે જે વેલ્યુ દર્શાવવાની છે પી બાર, સેન્ટ્રલ જે વેલ્યુ દર્શાવવાની છે પી બાર ઇઝ ઇક્વલ ટુ 0.0566. અહીં આગળ મિસ્ટેક છે. જે પી બારની વેલ્યુવાળી લાઇન છે એ કન્ટિન્યુઅસ લાઇન આવી જોઈએ, પણ અંદર ડોટેડ લાઇન દર્શાવેલી છે એટલે એ લાઇન તમારે કન્ટિન્યુઅસ બતાવવાની છે. પી બાર ઇઝ ઇક્વલ ટુ 0.0566 વાળી લાઇન છે એ કન્ટિન્યુઅસ લાઇન આવે. હવે આપણે વેલ્યુ પુટઅપ કરવાની છે. તો નંબર 1 ની સામે જે વેલ્યુ હતી 0.0333. સેમ્પલ નંબર 1 ની અંદર ફ્રેક્શન ડિફેક્ટિવ છે એ વેલ્યુ જોવાની છે. સેમ્પલ નંબર 1 છે હોરિઝોન્ટલ લાઇનની અંદર અને ફ્રેક્શન ડિફેક્ટિવ છે વર્ટિકલ લાઇનની અંદર. સેમ્પલ નંબર 1 હોરિઝોન્ટલ લાઇનની અંદર ઉપરની સાઈડ વર્ટિકલ લાઇનની અંદર જે જગ્યાએ 0.0333 આવે એ જગ્યાએ ડોટ મૂકવાનો છે. નંબર સેકન્ડની અંદર 0.10, થર્ડની અંદર સેમ એઝ ઇટ ઇઝ 0.10, નંબર 4ની અંદર 0.0333, નંબર 5ની અંદર 0, નંબર 6ની અંદર 0.166, નંબર 7ની અંદર 0.0333, નંબર 8ની અંદર 0.0333, નંબર 9ની અંદર 0.0333, નંબર 10ની અંદર 0.0333. હવે જે દરેક પોઈન્ટ પુટઅપ કર્યા એને કનેક્ટેડ કરવાના છે. કનેક્ટ થઈ જાય પછી એ જોવાનું છે કે જે આપણી અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ છે એની બહાર એક બી પોઈન્ટ જાય છે કે નહીં. પણ ચાર્ટ પરથી ખબર પડી જાય કે આ ચાર્ટની અંદર જે આપણી અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ છે એની બહાર એક બી પોઈન્ટ જતા નથી. તેથી આકૃતિ અથવા તો ચાર્ટ પરથી જાણી શકાય કે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટની બહાર એક પણ વેલ્યુ જતી નથી. તેથી આ પ્રક્રિયા કંટ્રોલ લિમિટમાં છે તેમ કહી શકાય. આ પ્રક્રિયા આપણે અંકુશ હેઠળ છે અને દરેક પોઈન્ટ કંટ્રોલ લિમિટની અંદર છે તેમ કહી શકાય. હજુ તો પી ચાર્ટ. અથવા આપણું ચેપ્ટર નંબર 3 સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એસેમ્પટન સેમ્પલિંગ. તો સેમ્પલિંગ ફર્સ્ટ વન સેમ્પલિંગ કોને કહેવાશે? કોઈ બી મોટા બાંધકામ પ્રોજેક્ટની અંદર જે દરેક મટીરિયલ તમે પરચેસ કરો છો એ દરેક મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવું પોસિબલ થતું નથી. તે માટે શું કરે, મટીરિયલના મોટા જથ્થામાંથી અમુક રેન્ડમ સેમ્પલ સિલેક્ટ કરે. ધારો કે 20 ટન આપણે મટીરિયલ આવ્યું છે, 20 ટન રેતી આવી છે, તે દરેક રેતીનું આખી 20 ટન રેતીનું ઇન્સ્પેક્શન કરવું પોસિબલ નથી. એટલે શું કરે, રેન્ડમલી જે 20 ટન રેતી છે એમાંથી 10 થી 15 સેમ્પલ સિલેક્ટ કરે. ફર્સ્ટ વન સેમ્પલ સિલેક્ટ કરવા માટેની ફોર્મ્યુલા શું છે? તો સેમ્પલ સિલેક્ટ કરવા હોય તો કોઈ બી જગ્યાએ સેમ્પલ સિલેક્ટ કરો ત્યારે પર્ટિક્યુલર એક જ જગ્યાએથી સેમ્પલ સિલેક્ટ કરવા જરૂરી નથી. તો તમને ખબર ના પડે. તો સેમ્પલ સિલેક્ટ કરવા માટે અમુક ડિસ્ટન્સ ફિક્સ રાખવું પડે કે અહીંથી કર્યું પછી થોડાક આગળ અંતરે ઉપરના લેવલથી નીચેના લેવલથી એમ દરેક અલગ અલગ જગ્યાએથી સેમ્પલ સિલેક્ટ કરવા પડે. તો ખબર પડે કે આખો જે જથ્થો છે એ સારો છે કે નહીં. એ રીતે તમારે સેમ્પલ સિલેક્ટ કરવા પડે. દરેક અલગ અલગ જગ્યાએથી સિલેક્ટ કરેલા સેમ્પલનું
ક્વોલિટી ચેક કરવી પડે, તો તેના પરથી ખબર પડે કે આપણે જે જથ્થો મંગાવ્યો છે, જે ક્વોલિટી જે આપણે જોઈતી હતી એ ક્વોલિટી છે કે નહીં તે. તો આવશે એસેમ્પટન સેમ્પલિંગ. તો લગભગ બધી જ મોટી ફેક્ટરીઓની અંદર કાચો માલ અને બીજા ભાગો બહારથી ખરીદ કરવામાં આવે છે. શું બધી જે ફેક્ટરીઓ એની અંદર બધું પ્રોડક્શન થતું ના હોય, એટલે અમુક જે મટીરિયલ રિક્વાયરમેન્ટ હોય એ આપણે બહારથી પરચેસ કરવું પડે. તેથી જે આપણે માલસામાન ખરીદીએ તેની ગુણવત્તા જાળવી રાખવા માટે તેનું ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે. જો આપણે જે બહારથી મટીરિયલ પરચેસ કરીએ એની જે ક્વોલિટી છે આપણે મેન્ટેન કરવા માટે શું જે આપણું મટીરિયલ આવે એનું ઇન્સ્પેક્શન કરવું પડે કે આ સારું છે કે નહીં. તો આપણે જે બહારથી મટીરિયલ મેળવ્યું છે એનું 100% ઇન્સ્પેક્શન કરી ના શકીએ, કેમ કે એટલું ઇન્સ્પેક્શન કરવા જઈએ તો લોંગ ટાઈમ નીકળી જાય. એટલા માટે શું કરીએ, આપણે જે મટીરિયલ આવ્યું એનું શું એમાંથી અમુક રેન્ડમલી સેમ્પલ સિલેક્ટ કરીએ અને એના આધારે આપણે મટીરિયલનો જે જથ્થો છે એનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તે નક્કી કરીએ. તેને શું કહેવાય? એસેમ્પટન સેમ્પલિંગ. એસેમ્પટન સેમ્પલિંગ મીન્સ જે આપણે મટીરિયલ પરચેસ કર્યું એ મટીરિયલનું 100% ઇન્સ્પેક્શન કરવું પોસિબલ નથી. એટલે એના અંદર શું કરીએ, આપણે રેન્ડમલી અમુક સેમ્પલ સિલેક્ટ કરીએ. એ સેમ્પલ જો આપણા ક્વોલિટીની અંદર સારા નીવડે તો આપણે મટીરિયલ છે એ લઈ લઈએ, અને જો ખરાબ નીવડે તો એ મટીરિયલ આપણે રિટર્ન આપી દઈએ. તો આપણે આ એસેમ્પટન સેમ્પલિંગ કરીએ અને એડવાન્ટેજીસ શું થશે? તો શું તે ઓછી ખર્ચાળ ઇન્સ્પેક્શન ટેકનિક છે. કેમ? કારણ કે તેની અંદર 100% મટીરિયલ ચેક કરવામાં ના આવે. અમુક રેન્ડમલી સેમ્પલ સિલેક્ટ કરી અને એ સેમ્પલનું ઇન્સ્પેક્શન કરવામાં આવે, જેથી કરીને ખર્ચો ઓછો થાય. જો તમે બધું મટીરિયલ આવ્યા બધાનું ઇન્સ્પેક્શન કરો તો લોંગ ટાઈમ નીકળી જાય અને માણસોની વધારે જરૂર પડે. જ્યારે આની અંદરથી અમુક રેન્ડમલી સેમ્પલ સિલેક્ટ કરો તો કામ જલ્દી પતી જાય અને ઓછા માણસની રિક્વાયરમેન્ટ થાય. તે સરળ અને અનુકૂળ છે. મોટા જથ્થા માટે વધારે અનુકૂળ છે. જો એક સાથે વધારે પડતો જથ્થો આવી ગયો હોય 100 ટન 100 ટન 150 અથવા તો 200 ટન જેવું મટીરિયલ આપણે પરચેસ કર્યું હોય તો એ બધાનું ઇન્સ્પેક્શન કરવું પોસિબલ નથી. કારણ કે વિશાળ જથ્થાની અંદર મટીરિયલ હોય તો એ બધાનું ઇન્સ્પેક્શન કરવા જાઓ તો માણસ બી વધારે જાય અને ટાઈમ તમારો લોંગ જાય. એટલે એ ટાઈમે શું કરવું પડે? રેન્ડમ સેમ્પલિંગ ટેકનિક સિલેક્ટ કરવી પડે, જેથી કરીને કામ આપણું સહેલાઈથી પૂરું થઈ શકે. થાક ઓછો લાગે છે. કેમ? કારણ કે બધું મટીરિયલ ચેક નહીં કરવાનું. જો ઉપરથી અમુક ઉપર અથવા તો અલગ અલગ જગ્યાએથી જે ઢગલા હોય, જે જથ્થો હોય એમાં અલગ અલગ જગ્યાએથી થોડા થોડા નમૂના સિલેક્ટ કરવાના અને એ નમૂના જે લીધા એનું ટેસ્ટિંગ કરવાનું. જ્યાં ઇન્સ્પેક્શન ખર્ચ વધારે થતો હોય ત્યાં ઉપયોગી છે. જ્યાં જે જગ્યાએ મટીરિયલ વધારે પડતું આવતું હોય અને ત્યાં ઇન્સ્પેક્શન ખર્ચ વધારે થતો હોય ત્યાં આ ટેકનિક યુઝ કરી શકાય. કારણ કે ઇન્સ્પેક્શન ખર્ચ મટીરિયલ શું છે, જેમ કામ આગળ થાય એમ મટીરિયલ તો કન્ટિન્યુઅસલી આપણે બહારથી મંગાવવું જ પડે. તો મટીરિયલની અંદર જ આટલો ખર્ચ જાય તો પ્રોજેક્ટની કોસ્ટ બહુ વધી જાય. નેક્સ્ટ છે, જ્યારે ઇન્સ્પેક્શન માટે સમય ઓછો હોય ત્યારે વધારે ઉપયોગી છે. જ્યારે કામ અથવા તો પ્રોજેક્ટ આપણે ઓછા ટાઈમની અંદર પૂરો કરવાનો હોય ત્યારે આ ટેકનિક વધારે પડતી ઉપયોગી છે. કેમ? કારણ કે ઇન્સ્પેક્શન જલ્દી પતી જાય છે. આની અંદર રેન્ડમલી સિલેક્ટ કરો એટલે જલ્દી. જો આખું ઓલ ઓવર જોવા જાઓ તો લોંગ પ્રોસેસ છે. નેક્સ્ટ છે, સેમ્પલિંગ પ્લાન કોને કહે છે? નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે ઇન્સ્પેક્શન કરવાના એકમોની સંખ્યા ખૂબ વધારે હોય ત્યારે સેમ્પલિંગ પ્લાનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઇન્સ્પેક્શન કરવાના યુનિટની સંખ્યા ખૂબ વધારે હોય એટલે મોટા વિશાળ જથ્થાની અંદર મટીરિયલ પડેલું હોય એટલે શું એક જગ્યાએ નહીં પણ એક કરતાં વિશાળ જગ્યાએ જ્યારે ઇન્સ્પેક્શન કરવાનું હોય ત્યારે એના માટે શું બનાવવું પડે? તમારે સેમ્પલિંગ પ્લાન એટલે અગાઉથી નક્કી કરવું પડે કે કઈ જગ્યાએ કઈ પ્રોસેસથી આપણે મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવાનું છે. ઓલ ઓવર 100% મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવું ઘણી ખર્ચાળ ટેકનિક છે અને ઘણો લાંબો સમયની પ્રોસેસ થઈ જાય. તો આપણા પ્રોજેક્ટની કોસ્ટ બી વધે, ટાઈમિંગ બી વધી જાય. નેક્સ્ટ સેમ્પલિંગ પ્લાન સપ્લાયર અને ખરીદનારને લેવાના જોખમોનો અંદાજ સમજવા માટેની
પદ્ધતિ દર્શાવે છે. સેમ્પલિંગ પ્લાનમાં બધા જ સારા લોટ સ્વીકારવાની ખાતરી મળતી હોય તો તેને સારો સેમ્પલિંગ પ્લાન કહે છે. તો સેમ્પલિંગ પ્લાનની અંદર સપ્લાયર એટલે જે તમને મટીરિયલ પહોંચાડે છે એ અને આપણે ખરીદનાર એટલે જેને મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ બંને જોખમોનો અંદાજ સમજવા માટેની પદ્ધતિ દર્શાવે છે. એટલે શું 100% મટીરિયલનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ શું સેમ્પલના આધારે જ નક્કી કરી શકાય. જો આખું સેમ્પલ આખો જે જથ્થો છે એની ક્વોલિટી ચેક કરવા જાવ તો લાંબા ટાઈમની પ્રોસેસ થઈ જાય એટલે એની અંદર ખર્ચો બી કોસ્ટ બી ઇન્ક્રીઝ થવા માંડે. હવે કંટ્રોલ ચાર્ટ અને તેના ઓબ્જેક્ટિવ મીન્સ હેતુઓ. તો કંટ્રોલ ચાર્ટ કઈ સિચ્યુએશનની અંદર યુઝ થાય છે? તો ચાર્ટ હંમેશા કેવી સિચ્યુએશનની અંદર યુઝ થાય? જ્યારે માહિતી વિશાળ પ્રમાણમાં અથવા તો વિપુલ પ્રમાણમાં હોય ત્યારે તેને દર્શાવવી ખૂબ મુશ્કેલ પડે છે. એટલે શું એને ગ્રાફિકલ સ્વરૂપે દર્શાવે તો લોંગ માહિતી હોય તો બી એ શોર્ટની અંદર સ્કેચની અંદર ઇઝીલી ડ્રો કરી શકાય. કંટ્રોલ ચાર્ટ એ એકઠી કરેલી એટલે ભેગી જે માહિતી કરો એનું શું છે ગ્રાફિકલ સ્વરૂપ અને તે આંકડાકીય નિયંત્રણ માટેનું સાધન છે. એટલે જે મોટા વિપુલ અથવા તો વિશાળ પ્રમાણની અંદર જે આંકડાઓ છે એને ગ્રાફની અંદર સહેલાઈથી દર્શાવી શકાય. ચાર્ટ એ શું છે ગ્રાફિકલ સ્વરૂપ છે. જે મોટા વિપુલ પ્રમાણની અંદર જે આંકડાઓ છે એ દરેકને એક જ આલેખ અથવા તો એક જ ચાર્ટની અંદર સહેલાઈથી દર્શાવી શકાય ઓછી સંખ્યાની અંદર. હવે એના હેતુઓ કે ચાર્ટનો ઉપયોગ શું છે, એનાથી ફાયદા શું થાય છે? તો ચાર્ટનો ઉપયોગ કોઈ બી બજેટ અથવા તો અંદાજો તૈયાર કરવામાં છે. ઇટ મીન એસ્ટિમેટ. સૌથી વધારે કંટ્રોલ ચાર્ટનો ઉપયોગ બજેટ અને અંદાજો મીન્સ એસ્ટિમેટ તૈયાર કરવામાં થાય છે. તો એક જ પેજની અંદર બધા એસ્ટિમેટ આવી જાય. જો તમે એસ્ટિમેટ કાઢવા બેસો તો એ લોંગ પ્રોસેસ થઈ જાય. આ ચાર્ટની અંદર તમારે ગ્રાફિકલ સ્વરૂપે દર્શાવો તો એ ઇઝીલી એક જ ની અંદર આવી જાય. નેક્સ્ટ નમૂનાનું ખરેખર પરીક્ષણ કરવામાં આવે છે તેથી ખર્ચ ઘટે છે. કોઈ બી જે તમારો જથ્થો હોય એનું એ જથ્થાનું તમે રેન્ડમલી પરીક્ષણ મીન્સ ઇન્સ્પેક્શન કરો તો એની અંદર ખર્ચ તમારે ઇઝીલી ઘટાડી શકાય. નેક્સ્ટ કોઈ પદ્ધતિની સિદ્ધિ અંગે અનુમાન કરવા માટે કંટ્રોલ ચાર્ટ ઉપયોગી છે. કોઈ બી પદ્ધતિ હોય એની સિદ્ધિ કરવા માટે કંટ્રોલ ચાર્ટ યુઝફુલ થાય છે. નેક્સ્ટ કંટ્રોલ ચાર્ટ પ્રોસેસ સિસ્ટમની સિદ્ધિ દર્શાવે છે. તે દર્શાવે છે ક્યારે પ્રક્રિયાને એકલી છોડી દેવી અથવા ક્યારે પ્રક્રિયા માટે સુધારક પગલાં લેવા. કંટ્રોલ ચાર્ટ શું દર્શાવે છે? ક્યારે પ્રક્રિયાને એકલી છોડી દેવી અથવા ક્યારે પ્રક્રિયા માટે સુધારક પગલાં લેવા છે. જો પ્રક્રિયા આપણા અંકુશની બહાર જતી હોય તો આપણે એને સુધારક પગલાં લઈ અને અંકુશની અંદર લાવી શકીએ. તો મેઇન કંટ્રોલ ચાર્ટની અંદર મેઇન 4 ટાઈપ્સના ચાર્ટ છે. પહેલા વેરિયેબલના આધારે 2 ચાર્ટ પડશે અને સેકન્ડ એટ્રીબ્યુટના આધારે. તો વેરિયેબલની અંદર જે ચાર્ટ પડે એને એક્સ ચાર્ટ અને આર ચાર્ટ કહી શકાય અને એટ્રીબ્યુટના આધારે જે ચાર્ટ પડે એને સી ચાર્ટ અને પી ચાર્ટ કહી શકાય. તો કંટ્રોલ ચાર્ટના મેઇન 4 ટાઈપ છે: એક્સ ચાર્ટ, આર ચાર્ટ, સી ચાર્ટ અને પી ચાર્ટ. તો એક્સ ચાર્ટ કઈ સિચ્યુએશનની અંદર યુઝ થાય છે? તો એક્સ ચાર્ટ કોઈ બી ચાર્ટ હોય એને ગુણવત્તા નિયંત્રણ મીન્સ ક્વોલિટી કંટ્રોલ માટે યુઝ થાય છે. અને એક્સ ચાર્ટ શું દર્શાવે? તો એક્સ ચાર્ટ એ કોઈ બી નમૂનાઓની અંદર જે એવરેજ ફેરફાર થાય એ દર્શાવે છે. અને એક્સ ચાર્ટ શું એને સબગ્રુપના આધારે તૈયાર કરવામાં આવે છે કે એની અંદર નંબર ઓફ સેમ્પલ કેટલા છે એના આધારે. તો મેઇન એક્સ ચાર્ટ એ શું છે? કોઈ બી ક્વોલિટી કંટ્રોલ કોઈ બી પ્રોજેક્ટ અથવા તો કોઈ બી ચાર્ટ હોય એની અંદર ક્વોલિટી કંટ્રોલ માટે યુઝ થાય છે. એક્સ ચાર્ટ શું દર્શાવે? દરેક જે નમૂનાઓ છે એની અંદર સરેરાશ જે ફેરફાર થાય છે તે દર્શાવે છે. અને એક્સ ચાર્ટ શું એની અંદર જે સબગ્રુપ આપેલા હોય તેની આધારે તૈયાર કરવામાં આવે. હવે એક્સ ચાર્ટ પછી આવશે આર ચાર્ટ. આર મીન્સ શું કહેવાય? રેન્જ. રેન્જ મીન્સ
કોઈ બી જે તમારે સબગ્રુપ હોય એની અંદર મહત્તમ મીન્સ જે મેક્સિમમ વધારેમાં વધારે જે વેલ્યુ હોય એમાંથી એ જ સબગ્રુપની અંદર જે સૌથી ઓછામાં ઓછી વેલ્યુ હોય એ માઇનસ કરો એટલે બંને વચ્ચેનો ડિફરન્સ મળે. એને શું કહેવાય? રેન્જ. તો રેન્જ આર ચાર્ટ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ મીન્સ આંકડાકીય ગુણવત્તા નિયંત્રણની અંદર ગુણવત્તામાં જે ફેરફાર થાય તેનું વલણ સમજવા માટે રેન્જ મીન્સ આર ચાર્ટનો ઉપયોગ થાય છે. આર ચાર્ટનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ બી સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની અંદર ગુણવત્તાની અંદર જે ફેરફાર થાય એને સમજવા માટે શું થાય? આર ચાર્ટનો યુઝ થાય. આર ચાર્ટ મીન્સ આર મીન્સ રેન્જ. રેન્જ એટલે બંને વચ્ચેનો ડિફરન્સ. રેન્જ શોધવી હોય કોઈ બી જગ્યાએ તેની અંદર જે મહત્તમ વેલ્યુ હોય એની અંદરથી જે સૌથી ઓછામાં ઓછી વેલ્યુ હોય એ બંને વચ્ચેનો ડિફરન્સ. તો એક્સ ચાર્ટ અને આર ચાર્ટ, સી ચાર્ટ અને પી ચાર્ટ ચારે ચાર ચાર્ટની અંદર એક વેલ્યુ કોમન છે. જ્યારે અપર કંટ્રોલ લિમિટ ડ્રો કરતા હોય ચાર્ટની અંદર ત્યારે હંમેશા લાઈન ડોટેડ લાઈન આવશે. એ જ રીતે લોઅર કંટ્રોલ લિમિટ ચાર્ટની અંદર ડ્રો કરો ત્યારે એ લાઈન બી ડોટેડ લાઈન આવશે. જ્યારે એક્સ ચાર્ટ, આર ચાર્ટ, સી ચાર્ટ અને પી ચાર્ટ એક્સ ચાર્ટ દોરવા માટે એક્સ બાર લેવલે જે વચ્ચેની લાઈન આવે છે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટની વચ્ચે જે લાઈન આવે છે કન્ટિન્યુઅસ મીન્સ સોલિડ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની. જ્યારે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટની લાઈન ડોટેડ લાઈન આવશે. એ દરેક ચાર્ટની અંદર સેમ રહેશે. અપર એક્સ ચાર્ટ, આર ચાર્ટ, સી ચાર્ટ, પી ચાર્ટની અંદર અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ ડોટેડ લાઈનથી ડ્રો કરવામાં આવશે. જ્યારે એક્સ ચાર્ટ, આર ચાર્ટ, સી ચાર્ટ અને પી ચાર્ટની અંદર એક્સ બાર, સી બાર, પી બાર અને આર બાર લેવલે વચ્ચે હંમેશા સોલિડ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવામાં આવશે. મીન્સ સોલિડ હોરિઝોન્ટલ લાઈન મીન્સ કન્ટિન્યુઅસ લાઈન જેની અંદર ડોટ આવશે નહીં. કન્ટિન્યુઅસ લાઈન ડ્રો કરવામાં આવશે. અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટની વચ્ચે જે સેન્ટરની અંદર લાઈન આવે એ. હવે આવશે સી ચાર્ટ. તો સી ચાર્ટ કઈ સિચ્યુએશનની અંદર યુઝ થાય? એક્ઝામ્પલ આપ્યો તો એની અંદર સી ચાર્ટ યુઝ થશે એમ કેમનું કહી શકાય? તો સી ચાર્ટનો યુઝ એક એકમ દીઠ ખામીઓની સંખ્યા ઘટાડવા માટે થાય છે. એટલે એની અંદર જે ડિફેક્ટિવ મીન્સ જે ખામી હોય એની સંખ્યા ઓછામાં ઓછી કરવા માટે સી ચાર્ટનો યુઝ કરી શકાય. તો સી ચાર્ટ મીન્સ સી ચાર્ટનો ઉપયોગ એ એક એકમ દીઠ એટલે પર્ટિક્યુલર જે એરિયા છે એરિયા દીઠ ખામીઓની જે સંખ્યા છે ડિફેક્ટિવ પીસ છે એને શું મેક્સિમમ રીતે રિડ્યુસ કરવા માટે યુઝ કરી શકાય. તો એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ બી જે છત હોય એમાંથી પાણી લીકેજ થતું હોય તો એ છતની અંદર એવા પોઈન્ટ શોધી કાઢવાના કે એ પર્ટિક્યુલર એરિયા માટે કેટલી જગ્યાએથી એ પાણી લીકેજ થાય છે. તો એને રિડ્યુસ કરવા માટેના જે સ્ટેપ લો એ શાની અંદર આવે? સી ચાર્ટની અંદર. સી ચાર્ટ શું કોઈ બી એકમ દીઠ મીન્સ તમે પર્ટિક્યુલર એરિયા ફિક્સ કરી લો એની અંદર જે ખામીઓની સંખ્યા છે એ શું બને તેટલી ઓછી કરવા માટે યુઝ થાય. એના પછી આવશે પી ચાર્ટ. તો પી ચાર્ટ કઈ સિચ્યુએશનની અંદર યુઝ થાય? તો કોઈ બી મોટા ભાગના ક્વોલિટી કંટ્રોલ કિસ્સાની અંદર નમૂનાઓ મીન્સ જે સેમ્પલ છે એનો સ્વીકાર કરવો અથવા અસ્વીકાર કરવો એ પી ચાર્ટની અંદર આવે. તો પી ચાર્ટ કેવી સિચ્યુએશનની અંદર યુઝ થાય? કાં તો નમૂનાઓનો સ્વીકાર કરી લેવો કાં તો નમૂનાઓ અસ્વીકાર કરવો. એ પરિસ્થિતિની અંદર પી ચાર્ટનો યુઝ કરી શકાય. તો પી ચાર્ટની અંદર ફ્રેક્શન ડિફેક્ટિવ નક્કી કરવામાં છે. દરેક નમૂનાનું જે ગ્રુપ હોય એની માટે શું નક્કી કરવામાં આવે? ખામીયુક્ત ભાગ. કે એની અંદર જે ખામીવાળો ભાગ છે એ કેટલા પ્રમાણની અંદર છે તે નક્કી કરવામાં આવે. તો મેક્સિમમ જે પી ચાર્ટ યુઝ થાય છે
એક એવી સિચ્યુએશનની અંદર યુઝ થાય કોઈ બી મોટા ભાગના પ્રોજેક્ટની અંદર ગુણવત્તા મીન્સ ક્વોલિટી નિયંત્રણ કિસ્સાઓમાં નમૂનાઓનો મીન્સ સેમ્પલનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ સિચ્યુએશનની અંદર પી ચાર્ટ યુઝ કરવામાં આવે છે. એટલે પી ચાર્ટ શું થઈ ગયું, કોઈ બી પાસ અથવા તો નપાસ ની જે સિચ્યુએશન ક્રિએટ થાય અથવા તો એવી પરિસ્થિતિની અંદર પી ચાર્ટ યુઝ કરવાનું. પી ચાર્ટની અંદર મુખ્યત્વે શું આવે, ફ્રેક્શન ડિફેક્ટિવ મીન્સ દરેક જે નમૂનાનો ગ્રુપ છે એની માટે ખામીયુક્ત ભાગ મીન્સ ફ્રેક્શન ડિફેક્ટિવ નક્કી કરવામાં આવે છે પી ચાર્ટની અંદર. તો આપણે હવે કમ્પેરિઝન જોઈએ કે પી ચાર્ટ એક્સ ચાર્ટ અને આર ચાર્ટની પી ચાર્ટ સાથે સરખામણી. તો એક સાઈડ છે એક્સ ચાર્ટ અને આર ચાર્ટ અને બીજી સાઈડ છે પી ચાર્ટ. હંમેશા એક્સ ચાર્ટ અને આર ચાર્ટ છે એનું કદ કેવું હોય છે, એકદમ નાનું, જ્યારે પી ચાર્ટનું કદ એ મોટું હોય છે. એક્સ ચાર્ટ અને આર ચાર્ટની અંદર જે નમૂનાનું કદ છે મીન્સ સેમ્પલ સાઇઝ છે એકદમ ઓછી હોય છે, જ્યારે પી ચાર્ટની અંદર એ એક્સ ચાર્ટ અને આર ચાર્ટની કમ્પેરિઝનમાં વધારે હોય છે. તો પી ચાર્ટની અંદર માહિતી એકઠી કરવાનો ખર્ચ એકદમ ઓછો છે, જ્યારે એક્સ ચાર્ટ અને આર ચાર્ટની અંદર માહિતી ભેગી કરવાનો ખર્ચ એકદમ વધારે આવે છે. પી ચાર્ટ એ શું, એટ્રીબ્યુટ ચાર્ટ છે એટલે ગુણધર્મ માટેનો ચાર્ટ છે, જ્યારે એક્સ ચાર્ટ અને આર ચાર્ટ એ શું, વેરિયેબલ, જે આગળ આવ્યું છે ચાર્ટના મેઇન ચાર ટાઈપ છે એની અંદર વેરિયેબલની અંદર એક્સ અને આર છે અને એટ્રીબ્યુટની અંદર પી અને સી ચાર્ટ છે.